સુંદરમ ધ્રુપદના સાધક કવિ એ વિશે વક્તવ્ય આપવાના છે ત્યારે માનનીય શેઠ સાહેબને વિનંતી કરું કે આપ સ્ટેજ પર પધારો. તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીશું. ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ ઘટના હો, તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. झूम झूम बाजते झांझ पखाजन, छुम छुम नर्तन होवतरी, छुम छुम नर्तन होवतरी, पीवक गीत बुलावत मोहे, बांध गठरिया मैं तो चली, बांध गठरिया मैं तो चली, सुना न लिया रूपा न लिया, सुना न लिया रूपा न लिया, ना लिया संग जवाहरी, ना लिया संग जवाहरी, खाख भभूत की छोटी सरीखी, बांध गठरिया मैं तो चली, बांध गठरिया मैं तो चली, छोटे जन के प्यार तनिक की, गठरी पट की मैं ठहरी, सुंदर प्रभु के अमर प्रेम की, सुंदर प्रभु के अमर प्रेम की, बांध गठरिया मैं तो चली, बांध गठरिया मैं तो चली, बांध गठरिया मैं तो चली. ખૂબ ખૂબ આભાર બદ્રાબેન. આજે બાંધ ગઠરિયા મેં તો ચલી કવિતાની ગઠરિયા બાંધવા માટે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ભાવકો ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી માનનીય ધીરુભાઈ પરીખ આપણી વચ્ચે છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. શેઠ સાહેબ સુંદરમ વિશે વાત કરીએ એટલે વિશેષ કોઈ ભૂમિકા રચવાની ન હોય. એમફિલમાં અમે ભણતા ત્યારે ફીલ કરેલું કે એમની જીભ પર જીહવા પર જે સર્જકની વાત આવે અને સડસડાટ લગભગ ક્યાંય અટક્યા વગર એના રસસ્થાનો, એની વિશેષતાઓ કે એની બધી જ લગભગ મુદ્રાઓ એના શબ્દમાં અભિવ્યક્ત થતી હોય છે. આપ સૌ જાણો છો કે સુંદરમે રચેલું 1.5 લીટીનું ઉપનિષદ તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. આ આપણી ભાષાનો એક સજ્જ કવિ અને એને બિરદાવવા આજે અહીંયા આપ સૌ ઉપસ્થિત છો ત્યારે વિશેષ કંઈ વાત ન કરતા શેઠ સાહેબ કવિ તરીકે તો ખ્યાત છે જ છે, પણ સાથે સાથે એમણે વિવેચન, નિબંધ અને અન્ય સાહિત્ય સ્વરૂપોમાં સજ્જતાથી કામ કર્યું છે. કોઈ પણ કામ હોય શેઠ સાહેબ નિષ્ઠાથી કરે હંમેશા, નહીતર ન કરે. અને
વિશેષ કહીને વાત કહેતા સુંદરમના જ શબ્દો સાથે એમને સાદર નિમંત્રણ આપું છું આજે સુંદરમની વાત કરવા માટે કે મનના માલિક તારી મોજના હલે છે, મનના માલિક તારી મોજના હલે છે, ફાવે ત્યાં એને હંકારી તુજા. ચંદ્રકાંત શેઠ સાહેબ. સૌ સુંદરમ રસિક વડીલો અને મિત્રો, આમ તો જય શ્રી કૃષ્ણ કહીએ, આજે એમ થાય છે કે જય શ્રી સુંદરમ કહીએ આપણે બધાને જય શ્રી સુંદરમ. એટલે હા, હવે મને આ વ્યાખ્યાન શબ્દથી બહુ આમ ચીડ છે એટલા માટે કે મને આ ભાષણ કરતાં બહુ ફાવતું નથી. વાતો કરતાં આવડે, ભાષણ કરવાનું મુશ્કેલ પડે. વાગ્મીતા હોવી એ એક વરદાન છે. હું એનો પ્રશંસક પણ છું, પણ હું કંઈ વક્તૃત્વ કળાનો બહુ એ નથી. પણ મને સુંદરમમાં એ કંઈ ઋણાનુબંધ હોય છે, હું એવું માનું છું. જિંદગીમાં કેટલાક ઋણાનુબંધથી કામ ચાલે છે. એટલે સુંદરમની સાથે એમને પ્રત્યક્ષ હાજી એમને પ્રત્યક્ષ મળવાનું પણ બન્યું છે. આપણી જાણ ખાતર કહું કે સારાભાઈ ફાઉન્ડેશન એના તરફથી એક સુંદરમનું કેસેટ આખી થયેલી છે કે લગભગ આમ તો 1.5 કલાકનું રેકોર્ડિંગ વધુ અમે કરતા હતા, પણ સુંદરમ કંઈ ગાંઠે નહીં એટલે 1.5 કલાકમાં એ કંઈ એમનું કામ પૂરું ના કરે એટલે લગભગ 2.5-3 કલાક સુધી જે કંઈ થયું એ બધું જ રેકોર્ડિંગ કર્યું છે. થોડોક હું ચીડાઈ પણ ગયેલો કે આ સમય 1.5 કલાકનો આપ્યો છે ને આટલું બધું કેમ બોલ્યા કરે છે. પણ પછી આ એક સરસ વાત છે એટલે હું કહું છું. ગીરાબેન હતા, ગીરાબેન સારાભાઈ, એ મને કહે ચંદ્રકાંતભાઈ આ છે ને જાપાનીઝ કલાકાર જેવા છે, આમ એક લસરકો મારે છે અને આખી વસ્તુ ઉપસી જાય છે. સુંદરમની વાત એવી છે, એ એક લસરકો લગાવે અને એવું કામ કરે કે આપણે ન્યાલ થઈ જઈએ. એટલે ન્યાલ તો આપણે થવાનું છે સુંદરમના શબ્દથી, મારા શબ્દથી નહીં. એટલે હું તો માત્ર વચેટીયો છું. એટલે થોડુંક એની પ્રસાદી જે છે સુંદરમની, તો ઘણીવાર આપણને થાય કે એક મિયા માતર ગામ એ દૂરના ગામમાં એક રહેનારો, અને આમ તો પરંપરાથી લવાર કહેવાય. આપણે એટલા બધા હોશિયાર છીએ કે અમારો જે ગુજરાત સાહિત્યનો કોર્સ છે એમાં તમે સુંદરમ જુઓ તો ત્યાં આપ્યું હશે, સુંદરમમાં નથી કશું. એમાં એમ લખ્યું છે કે જુઓ લુહાર ત્રિભુવન પુરુષોત્તમ, એટલે આપણે લુહારમાં જોવાનું. મને એમ હતું કે લુહારમાં લખશે કે જુઓ સુંદરમ, પણ એવું નથી કર્યું. આ હોશિયાર માણસો હોય એટલે આવું કરે. એટલે આપણે પછી સુંદરમ ધૂમકેતુ કેટલાકના નામો જ એવા છે કે જે એનાથી જ ઓળખાય છે. ઉષ્ણ કોણ ધૂમકેતુનું નામ કોણ ઓળખવા ગયું છે? અને ભાઈ એમને જે ગમ્યું એનું નામ, મારે એકવાર બહુ ભગત સાહેબ સાથે વાત થઈ હતી, એ સરસ વાત હતી. એટલે જયંતિ દલાલ હોય તો જયંતિ રસોઈ કરે. હવે આપણે દીર્ઘ કરવું કે શું કરવું? અમારા કોર્સ પ્રમાણે દીર્ઘ થાય તો શું કરવું? એટલે મને ભગત સાહેબે બહુ સરસ કહ્યું કે આ બ્રાન્ડ છે, એને ક્વોલિટી આઈસ્ક્રીમનો દાખલો આપેલો. KW લખે તો આપણે પછી ક્યુ ના લખાય, ક્વોલિટીમાં KW જ લખવું પડે, કારણ કે એની શરતે ઓળખાવા માગે છે. તો સુંદરમ પોતે હવે સુંદરમ તરીકે ઓળખાવા માગતા હોય તો આપણે એને ક્યાં પાછા ત્રિભુવનમાં લઈ જઈએ? એટલે આપણે થોડોક વિવેક રાખવો પડે. હું સુંદરમમાં જોડણીમાં ભૂલ પહેલાં આવી તે શું પર અનુસ્વાર કરતો હતો, એ ભૂલ નહોતી મારી. પણ સવાલ એ છે કેટલાક તો પાછા વધારે હોશિયારો છે તે અનુસ્વારે કરે ને અડધો નહીં લખે, એટલું બધું સુંદરમનું સન્માન કરે ચાંદલો કરીને. પણ સુંદરમમાં એ આ રીતે લખે છે. એટલે મેં પછી એક શરત બાંધી કે માણસ જે રીતે લખતો હોય એની સહી કરતો હોય એ રીતનું આપણી જોડણી કરવી. જયંત સુરતવાળા જયંત પાઠક, તો હવે જયંત પાઠકમાં ય પર અનુસ્વાર કરવો કે નહીં આ તમને નાની વાત લાગે છે, પણ અમારા કોર્સમાં ને બધે નામ ગોઠવતી વખત બહુ પ્રોબ્લેમ થાય. તો અમારે વિચારવું પડે કે ક્યાં મૂકવા. સુંદરમમાં અનુસ્વાર કરીએ તો પાછળ જાય ને અનુસ્વાર ન કરીએ તો આગળ આવે. એટલે આ બધું વિચારવા જેવું છે. એટલે થોડુંક આવું પણ વિચારવું, ઝીણું વિચારીએ ને તો મોટું પછી દેખાય.
કેટલાક લોકોને ટાંકણી જોતા ના આવડે પછી હાથી જોશે એને ખાતરી નથી. એટલે આપણે આવું નાનું જોવાની ટેવ પાડવી અને એ ટેવ જતી રહેશે તો નુકસાન થશે. અને વિદ્વાનોએ તો ખાસ રાખવી, કારણ કે તો જ વિદ્વત્તાનો કોઈ અર્થ છે. આવી નાની નાની બાબતોને ધ્યાનમાં નહીં રાખીએ તો મોટી બાબતો નીકળી જશે. પછી સુંદરમ અને એ અનુસ્વાર અષ્ટક કરવી છે. હવે આ સુંદરમ અનુસ્વાર અષ્ટક કરે એટલે શું? જોડણી એના માટે એમને ચિંતા હતી અને એ ઘણા લોકો અટવાતા હતા. પછી મેં તો થોડુંક એમનું તારવીએ ખર્યું કે આપણે ચાંદલો જ્યાં બેન આવે ત્યાં ચાંદલો કરી દેવો, એટલે તરત અનુસ્વાર પતી ગયો. બેન જેની સાથે જાય એમાં ચાંદલો. પુરુષ ને સ્ત્રી ભેગા થાય તો ચાંદલો, બાળકને સ્ત્રી ભેગા થાય ચાંદલો, માન આપવું હોય તો ચાંદલો. એટલે તમારે અનુસ્વારનું અડધું કામ પતી જાય આમાં. તો આ આપણે જ્યારે અનુસ્વાર અષ્ટકને આવું સુંદરમે આની પણ ચિંતા કરી છે. સુંદરમે એક કાવ્ય એવું લખ્યું છે કે જેમાં રામની બધી વિભક્તિઓ આવે છે. એક કાવ્ય એવું છે એમનું કે રામ રામ રામવ રામાહ રામમ રામવ રામાન, આમ જે આખી છે રૂપાખ્યાન, તો આખું રૂપાખ્યાન એમણે મૂક્યું છે. એટલે આ માણસની જે નજર હતી સુંદરમની એ કેવી હતી, એમણે ચિત્ર પણ કરેલા અને એના બાળપણમાં તો એમને થોડાક એવા ચિત્રો કર્યા. એમાં શંકરને બધાના, વિષ્ણુને એના બધાના કર્યા, પછી હનુમાનને બધાના, અને પછી બળી ગયા એટલે ચીડાયા. એટલે એમણે પેલા જેમ ઉંદરનું જોયું શિવના લિંગ ઉપર ઉંદર ફરતો અને દયાનંદ સરસ્વતીને જે થયું હતું એવું આમને થયું. એટલે એ પછી પાછા ભગવાનમાંથી નીકળી ગયા. આવું થયું. એ 1940માં શ્રી અરવિંદ પાસે પણ ગયેલા, પણ તે વખતે દક્ષિણાયનનો જે પ્રવાસ છે ત્યારે એ ગયેલા, કંઈ બહુ જાજુ આમ જઈને લટાર મારીને આવી ગયા. પણ આ માણસને અરવિંદના ચરણે માતૃ વંદના એટલે કે આપણે શું કહેવાય માતાજી એના ચરણે બેસવાનું થશે. એના ચરણનો તસવીર પણ તમે જોઈ હશે, બહુ અદ્ભુત તસવીર. અમને રાખ સદા તવ ચરણે, મધુમય કમલ સમા તવ શરણે. તો આ સુંદરમે માતાજીને ચરણમાંથી લીધા છે, હાથ ગ્રહ્યા છે. અને એ જે શક્તિ છે આખી માતૃશક્તિ, એનો જે સાક્ષાત્કાર કરવાનો એમનો જીવનભર પ્રયત્ન રહ્યો. આપણે ત્યાં એક બૌદ્ધિકતાનો એક મદ ચડેલો છે. આમ લેફ્ટિઝમનો પણ એક મત છે, આવો પણ એક મત છે. આપણે તો એડવાન્સ ગણાવીએ ને, આપણે ભગવાનમાં માનીએ તો એડવાન્સ છે ને. એટલે આવા એક ચાલે છે, આ બી ચાલે છે. દરેકના મનના તરંગો હોય છે. આ બી ચાલે છે ભગવાનમાં અમે નથી માનતા. સારું, ના માની છે, અમને શું વાંધો છે, પણ અમે માનીએ છીએ તો માનીએ છીએ. એક પરમ શક્તિ આપણા હાથમાં એક છેડો છે, બીજો છેડો આપણા હાથમાં નથી. આટલું આપણને જો સમજણ પડે ને તો ઘણું સારું થાય. તો થોડા માપમાં રહેવાય, બીજું કંઈ નહીં. તો આ સુંદરમ છે, એ સુંદરમ જે માણસ 1920માં આમ પોંડિચેરીની લટાર મારીને જાય છે, એ માણસને એવો અનુરાગ થાય છે સુંદરમ માટે, અને 1945થી એના ચરણે જઈને બેસી જાય છે. 1945માં પોતાનું સર્વસ્વ અર્પણ કરીને એમનો જે સ્વસ્તિકમાં બંગલો છે એ પણ અર્પણ જ છે આમ તો. અને આજે સુધાબેન સદભાગ્ય આપણી વચ્ચે છે, એ બહુ સારું છે. એટલે એક જણે તો વસુધાથી સુધા એવું ટાઇટલ પણ બાંધેલું. તો આજે સુધાબેન એમનું કામ કરે છે, સુંદરમનું ઘણું કામ કરે છે. અને એક શક્તિ, એક પરમ શક્તિ. આપણે બીજું કંઈ ના માનીએ તો કંઈ નહીં. ઈશ્વર આ શંખ ચક્ર ગદા પદ્મને એ બધા મુશ્કેલી પડે તો ના કરવું. આપણે કિશોરલાલ મશરૂવાળા હતા ને, યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવતા, એમાં યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિ વીર દેવહી સદા વંદિતા. તો એમને તકલીફ પડતી હતી આમાં, કારણ કે બધા વંદન કરે એવું એ તો કિશોરલાલ ના માને ને, પણ કિશોરલાલ સરસ્વતીમાં તો માનતા હતા, વિદ્યાની શક્તિમાં તો માનતા હતા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. આપણે એમાં તો માનીએ ને. તો એ જે શક્તિ છે એવી આ પરમ શક્તિ છે. માતાજી વ્યક્તિની તો પૂજાનો સવાલ જ નથી. કોઈ વ્યક્તિ તરીકે પૂજવા માટે નથી હોતી. વ્યક્તિની અંદર જે શક્તિ છે એની આપણી પૂજા છે. અને એ પૂજા એ આપણે પોતાને માનીએ કે ભગવાનને માનીએ એમાં બહુ ફેર નથી. પોતે એને માનીએ એટલે અહમને નહીં માનવાનું, પોતાની અંદરની શક્તિને માનવાનું.
આ જો ભાવના આવે તો એક મોટું કામ થઈ જાય. અને સુંદરમ એવા મોટા કામમાં પછી ગૂંથાયા. એટલે કેટલાક લોકોને દુઃખી થયા કે હવે સુંદરમ યાત્રા પછીથી કંઈક રસ્તો ભૂલી ગયા લાગે છે, અને યાત્રા પછીની કવિતામાં કંઈ દમ નથી ને આમ છે ને તેમ છે ને આવું બધું ચલાવ્યું, ઘણું ચાલ્યું, હજી ચાલે છે. અહીંયા એવા બૌદ્ધિકો છે કે જેને સુંદરમમાં કેટલુંક એને ગમતું ના હોય તો ભલે કરે છે, કે દરેકને ઓછું બધાને વખાણવા જ જોયું છે, રુચિ પ્રમાણે કરે. પણ સવાલ એ છે કે આ સુંદરમ જેને ગરીબોના ગીતો ગાયા, કોયા ભગતની કડવી વાણી કહી, અને કંઈ નામ અહીંયા કાછડી ખોસતો પેલો બોલે કે કામ તારું અહીં શું છે, આવું કોયો ભગત પૂછે, કડવા કારેલાના ગુણ નો એ કડવાજી, એટલે કડવા કારેલાની વાત કરીને. એટલે એ કોયો ભગત જેને પકડ્યો છે સુંદરમે, એ માણસ અમને રાખ સદા તવ ચરણે એમ જ્યારે કહે ત્યારે આ જે ટ્રાન્સફોર્મેશન છે સુંદરમનું નાનેથી આટલે સુધીનું, એનો કયો ઇલમ છે એ આપણે જાણવું પડે. અને આપણે એ જાણવું હોય તો આપણે જરાક જેમ એનો વંશવેલો છે એમાંય જવું પડે. તો સુંદરમ એક લુહાર બરાબર છે, પિતાશ્રી તો પોચિયા કહેવાતા અને સૌમ્ય પ્રકૃતિના હતા, દાદા મજબૂત હતા, સંકલ્પવાળા હતા, એમના માતા પણ ભક્તિભાવવાળા. એટલે કુટુંબમાં ભક્તિનું વાતાવરણ હતું જ. એ ગુલાબ ભક્ત હતા. અને સુંદરમ જ્યારે મિયા માતર જાય ત્યારે એ ગુલાબ ભગતની જ્યાં અંત્યેષ્ટિ થયેલી, જ્યાં સમાધિ હતી, ત્યાં એ જતા જ અનિવાર્યતા જતા. આવું પણ હતું. આપણે એ પણ સમજવું જોઈએ કે જેમ આપણે જાણીએ છીએ ઘણું, એમ ઘણું નથી જાણતા. કેટલુંક જાણીએ છીએ, કેટલુંક નથી જાણતા. અને આપણે નથી જાણતા એને માટે વિનમ્ર રહેવું કાં તો મૂંગા રહેવું. પણ એકદમ અભિપ્રાય આપવામાં બેસી ન જવું, કારણ કે એ પણ અબૌદ્ધિક છે. તમે ભૂત છે એમ કહો છો, એ ભૂત છે એમ કહેતા હો તો ભૂત નથી એ વેમ જેવું જ છે. કારણ કે તમને ક્યાંથી ખબર, તમને ખાતરી શું છે કે નથી? તમે એવું કયું તપાસ કરી લીધી વૈજ્ઞાનિક? એટલે આ બધામાં અમુક ઠેકાને મૂગા રહેવું એ સારું છે. અને સુંદરમ એ પ્રકારના, સુંદરમનું જોજો તમે, ક્યારેય કોઈને વાગ્યા નથી. એમનું વ્યક્તિત્વ એવું છે કે કોઈને વગાડે નહીં, કોઈને દજાડે નહીં. સુંદરમનું વ્યક્તિત્વ સૌમ્ય પણ દ્રઢ. એમની સાથે એ જે માનતા હોય, એ જે કરતા હોય, એમાં તમે ડગાવી ન શકો એમને. એટલે એમનામાં આ જે શક્તિ છે એ એમને વડીલોમાંથી આવી છે. એમના દાદા, એમના પિતાશ્રી તો એ નાના હતા ત્યારે જ ગુજરી ગયા, અને પછી દાદાએ જ બધું સંભાળ્યું. એ દાદાની બા હતા, એમણે પણ કેટલું બધું સંભાળ્યું. અને એ ઉછર્યા ભજનોને આ બધાના વાતાવરણ વચ્ચે ઉછર્યા. અને એ બધી ક્રિયાઓ કરતા એમને આ રાષ્ટ્રીયતાનો રંગ પણ લાગ્યો. એમણે ગીધવાણી અને કૃપાલાણીને આ બધાને સાંભળ્યા. અને એનું એ થયું સદભાગ્યે એ ભણ્યા ત્યારે છોટુભાઈ પુરાણીને એ બધાના સંપર્કમાં આવ્યા. એને કારણે વિદ્યાપીઠ સુધી પહોંચ્યા. હવે માણસ ક્યાંથી ક્યાં પહોંચે છે, અને ખાદીધારી બન્યા. એટલે સુંદરમ એ ગાંધીજી સુધી પહોંચ્યા. અને તમે બુદ્ધના ચક્ષુમાં જુઓ છો, નખાગ્રે દંતાગ્રે દમન કર્યું શબ્દ છળતી. આ બધું દશાવતારની જે વાત કર્યા પછી એ માણસ ક્યાં બુદ્ધના ચક્ષુ આગળ ઠરે છે. તમે એક નિર્મળ પ્રેમ, એક વિનમ્રતા. સાહેબ, આપણે આપણી સંસ્કૃતિ માટે ગૌરવ લેતા પણ શીખવું જોઈએ. આપણે એટલા બધા આંધળા ના થઈ જઈએ કે પશ્ચિમનું દેખાય એટલું જ કરે. આપણે જે કૃષ્ણ આપ્યો છે ને એ અદ્ભુત છે. આવો બંશીધર કૃષ્ણ, એની ઇમેજ, જે સંસ્કૃતિએ ઊભી કરી, એ સંસ્કૃતિ માટે તમને ગૌરવ થવું જોઈએ. આવો ભગવાન, કેટલો ભગવાન અદ્ભુત છે. વાંસળી વગાડે છે અને એ ચક્રધર પણ છે. વેણુધર અને ચક્રધર, આવો કૃષ્ણ છે. જરૂર પડે ચક્ર ઉગામે, મહાભારતનું યુદ્ધ જીતાડે, અને જરૂર પડે તો યાદવાસ્થળી થવા દે ને પોતાના સ્વજનોને મરવા દે. કારણ કે એ લોકો અભિમાની થયા, વ્યસની થયા, એ લોકો દૂષણોથી ભરેલા હતા, ઋષિ જેવાનું અપમાન કર્યું. એ નાશ પામવા જોઈએ. આ ગીતાકાર છે. એ ગીતાકાર પણ છે, એ યોગેશ્વર પણ છે,
અને રાસેશ્વર પણ છે. આપણે આનો મહિમા કરતાં શીખવું જોઈએ. આ શક્તિઓનો, આ કોઈ વ્યક્તિ છે કે આ છે કે મથુરામાં ગોકુળમાં થયા કે મથુરામાં, એ બધી પંચાયત છોડી દો, પણ જે ઇમેજ કરે છે પ્રજા ઊભી, એવી જ રીતે આ જે બુદ્ધ ભગવાનની ઇમેજ આટલી નમ્ર વિનમ્ર, આંખ બિલકુલ નમેલી હોય, એનું ડોકું કપાય? એવી કેવું જરૂર, એવું કયો ધર્મ છે કે આપણને ડોકું કાપવાનું સુધારે? આપણને આટલી ખબર હોવી જોઈએ કે આવું બુદ્ધનું સ્વરૂપ કે જેને દર્શન કરતાં આપણને એક પ્રકારની શાંતિનો અનુભવ થાય. આ પરમ શાંતિનો અનુભવ એ જીવનનો ખરો અનુભવ છે. એટલે બધા મોટા કવિઓ અને મેજર પોઈટ, સુંદરમ મેજર પોઈટ છે. એટલે મોટા કવિ હોવાને કારણે એ આમાં વળ્યા. જે મોટો ઇસ્યુ છે જિંદગીનો, જીવનનું મોટામાં મોટું ધ્યેય શું આપણું? ખાવા પીવાનું તો બધા કરે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે, એ કંઈ વધારાની વાત નથી, એ તો બધા કરે છે. એમાં શું જાળ મારી? અને તું માટીના પ્યાલામાં ચા પીએ કે સોનાના પ્યાલામાં ચા પીએ, ચા પીવા સાથે સંબંધ છે કે તારે પ્યાલા સાથે સંબંધ છે? એટલે આખો મુદ્દો આ છે કે જે પરમ તત્વ છે એ પરમ તત્વ જીવનમાં સાધ્ય શું? આપણે ઉપનિષદો, વેદોપનિષદો કહે છે કે આપણું સાધ્ય શું છે, જેને જાણવાથી હું આ બધું જાણી શકું, જેને જાણ્યાથી હું બીજું બધું અહીંયા સાર્થક થઈ શકે. એ જે છે પરમ તત્વ, એ પરમ તત્વ તરફ સુંદરમ સહજપણે વળ્યા છે. કારણ કે સુંદરમ પરમ જિજ્ઞાસુ હતા. જેની બુદ્ધિ તેજ હોય છે એ જિજ્ઞાસુ થાય છે, જાણવાની ઈચ્છાવાળા. તમે હો, તમારી આજુબાજુ જે કંઈ છે એને તમારે માત્ર માની લેવાનું નથી, એની પાછળના મૂળ પકડવા, એની પાછળનું રહસ્ય પકડવું, એ પણ દ્રષ્ટિ હોવી જોઈએ. અને જે કવિ છે, કવિ કિલ દર્શનાથ, આ ભટ્ટ તૌતે કહ્યું છે, દર્શનથી કવિ થાય છે. અને એટલું જ નહીં, ન ઋષિ કવિ, જે ઋષિ નથી એ કવિ નથી. જે કવિ ખરેખરો હોય એનામાં એક પ્રકારનું ઋષિપણું આવે. ઋષિપણું એટલે પેલું રૂઢ અર્થમાં નથી. ઋષિપણું એટલે વેદક દ્રષ્ટિ, જે દેખાય છે એની પાછળ જે છે એને જોવા તરફ જેનું વલણ છે. અને એવું વલણ સુંદરમનું નાનપણથી હતું. સુંદરમે એની આજુબાજુ જે કંઈ થતું હતું એ બધું એઝ સચ એમ સ્વીકારી નથી લીધું. એ જોતા હતા આજુબાજુનું જે કંઈ, અને એમાંથી જે એને રૂડકીએ જોઈ છે, એને ગરીબી પણ જોઈ છે, એને એવા કાવ્યો પણ લખ્યા છે, એને ફૂટપાથનો પણ અનુભવ કર્યો છે. ફૂટપાથ અને તળાઈ ઉપર પણ એને કાવ્ય લખ્યું છે. અને એને જાજરૂની માખી પણ એક કવિતામાં આવે છે એમને. આ બધું ખરું, પણ એને પહોંચ્યા ક્યાં? એ પહોંચ્યા તો માતૃવંદના, એ પહોંચ્યા શ્રી અરવિંદ તરફ. અને અરવિંદ તરફ એટલે અરવિંદે કોઈ વ્યક્તિમાં ભાઈ એમનું બધું કેન્દ્રિત ધ્યાન થયું છે એમ નથી. એક પરમ શક્તિ, દિવ્ય શક્તિ, એક એવી શક્તિ જે આ સર્વનું ધારણ કરે છે, એ તરફ તો તમારે સ્વીકાર કરવો પડે ને. એમાં નહીં સ્વીકારવાનું કારણ શું છે? ઉલટું શાંતિ છે જો સ્વીકારો તો. જો વેદનો અને ઉપનિષદનો સાર સમજીએ તો આપણને એમ લાગે કે પરમ શાંતિ તો છે કે ત્યાં આપણે આપણું સ્થાન છે, આપણું ધ્યેય છે, આપણું ઘર છે, આપણે આપણા ઘરમાં પાછા વળીએ. એટલે બેક ટુ ઘર વાપસી એ આ અર્થમાં સાચી છે, બીજા અર્થમાં નહીં. તો એ જે છે એ સુંદરમે કરી. સુંદરમ પહેલાં તો ગયા છે પ્રગતિવાદ સુધી ગયા, સામ્યવાદ સુધી ગયા, લેફ્ટિસ્ટ જે વિચારસરણી એના તરફ પણ એ ખેંચાયા. પણ એ સુંદરમ ત્યાં ઠર્યા નથી. એ સુંદરમનું જે લોલક પેન્ડ્યુલમ જેમ એક બાજુ જાય પછી બીજી બાજુ જાય એમ ત્યાંથી પાછા આવ્યા. અને પેન્ડ્યુલમની સ્થિર સ્થિતિ તો સીધું વચ્ચે આવે ત્યારે એ સ્થિતિ સુંદરમે છેલ્લે હાંસલ કરી. એટલે સુંદરમમાં જે ડોલન છે એ પણ એની મજા છે. સળંગ સળિયા પર કાવ્ય પણ લખે, એ પણ કરે. અને એ તેરમ્ય રાત્રે ને રાત્રિથી એ રમણીય ગાત્રે એમ પણ કહી શકે. અને એ સુંદરમ પછી અહો ગગનચારી આવ ઝડપી તું લે મને એમ પણ કહી શકે. તો આ બધી સુંદરમની જાતભાતની ખૂબીઓ છે.
અને એ ખૂબીઓના સંદર્ભમાં મારે થોડી વાત કરવી છે. મને એટલે હું થોડો ગૂંચાતો હતો કે આમ તો લખીને લાવ્યો છું, 16 પાના છે. એટલે મને એમ થયું કે હું આમ વાતો કરીશ એના કરતાં વાંચી લઉં તો શું બધું આવી જાય ને રહી ના જાય કશું. વાંચવું એ પણ સાંભળવા જેટલું જ વાંચવું અગત્યનું છે, અને વાંચેલું સાંભળવું એ પણ અગત્યનું છે. એટલે મને એમ થાય છે કે હું અતિચાર કર્યા વગર એમાં શું બધું આવી જાય ને વણાઈ જાય. એટલે 16 પાના છે, અને મને લાગે છે કે હું થોડું વાંચી લઉં તો શું આઘા પાછી ન થાય. પાછું હું સ્મૃતિનો બહુ નકામો છું, એટલે બધું યાદ નથી રહેતું મને. એટલે હું થોડી વાત કરીશ. એટલું હું કહું કે ગુજરાતી કવિતામાં સુંદરમ અને ઉમાશંકર આ બે ઘટના છે. મનને સદભાગ્યે એટલે આત્મશ્લાઘા ન થતી હોય તો સુંદરમ વિશે મેં 7-8 લેખ લખ્યા છે જુદા જુદા વખતે. એમનું ચૂંટેલી કવિતા એ મેં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બહાર પાડ્યું. એની 2 આવૃત્તિ થઈ, પછી 3જી પણ થઈ છે. આગળ મેં પણ કેટલુંક લખ્યું છે. સુંદરમના હું બધા જ કાવ્ય સંગ્રહો જોઈ ગયો છું. એમાંથી મેં પસંદ કરેલા કાવ્યો મૂક્યા છે. પછી એમની વાર્તાઓની પણ મેં પસંદ, એની પણ 5-6 આવૃત્તિઓ થઈ છે. એની વાર્તાઓ વિશે પણ મેં એમાં લખ્યું છે. દક્ષિણાયન જે એમનું પ્રગટ થયું એની પ્રસ્તાવના પણ મેં કરી છે. અને એવી રીતે સુંદરમ વિશે 3-4 પ્રસંગે મારે 3-4 પ્રસંગે બોલવાનું થયેલું છે, એટલે લખવાનું થયું છે. એટલે એ પણ બધું કર્યું છે, એના શતાબ્દી વખતે બધું. પણ મને લાગે છે કશું રહી ના જાય. એટલે આ તમે બધા આમ લાગે છે કે એકેડેમિક રુચિવાળા છો, એટલે હું થોડું વાંચી લઉં તો શું બધું આવી જાય. એમાં જીવન પણ છે અને કવન પણ છે, અને બધું જ આવી જશે. એટલે હું વાંચું છું. મારા ખંડને બારીઓ તો ચારેય દિશામાં છે, પણ મારે જો કવિ શ્રી સુંદરમના દર્શન કરવા હોય તો દક્ષિણ દિશાની બારી જ ખોલવાની થાય. એક સુંદરમ છે દક્ષિણ ગુજરાતના, આમોદ તાલુકાના મિયામાતર ગામના. બીજા સુંદરમ છે સર્જક સુંદરમ, અહીં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા અને પછી ઠીક સમય અમદાવાદમાં રહેલા, અહીં જ્યોતિસંઘમાં કામ કરતા હતા તે. અને ત્રીજા સુંદરમ છે સાધક સુંદરમ, દક્ષિણાયન કરી પોંડેચેરી જઈ, એટલે આજનું પુદુચેરી, ત્યાં રહેલા. એટલે સુંદરમ 3 તો ખરા જ. એક ઉછેરતા સુંદરમ, બીજા સર્જક સુંદરમ, અને ત્રીજા સાધક સુંદરમ. પહેલા સુંદરમ તે ત્રિભુવન, તિભલો એનું નામ, નાનપણમાં તિભલો હતું. પૂછિયા લવાર, આ લવાર પણ લુહાર નહીં, લવાર. પૂછિયા લવારના પુરુષોત્તમ દાસ કેશવદાસે લુહારના કેશવદાસ લુહારના 4 દીકરાઓ, એમાં સૌથી મોટા દીકરા અને માતા ઉજમબેન. મિયા માતરમાં 22 માર્ચ 1908ના રોજ જન્મ. પછી ધીરધાનું કામ પણ એમના પિતા કરતા, લુહારીનું કામ કરતા. સુંદરમ પણ લુહારી કામ શીખેલા. હજી તાવ બનાવતા નહોતું આવડતું, પણ અને મશીન પણ આગાડી બનાવવાનો પ્રયત્ન કરેલો, એન્જિન એટલે રમવા માટેનું, એ કરાવવાનો પ્રયત્ન એમને કરેલો. એમના પિતા માતા કરતાં એ વધારે દાદીમા સાથે અંબા માતાની ઘરમાં બહુ જ પ્રતિષ્ઠા અને પૂજા હતી. અને સુંદરમને એમના માકોર ડોશી, દાદાના મા, એ માકોર ડોશી, તમને તો પછી 3 પાડોશીમાં પણ માકોર ડોશી યાદ આવશે. અને એ માકોર ડોશી, 3 પાડોશી, કેટલાક લોકો સાદી રીતે કવિતાને લે છે 3 પાડોશીની. અરે ભાઈ, આમાં સાદી વાત છે નહીં. એક ધર્મસત્તા, બીજી સમાજ, અને ત્રીજી આ ગરીબી. આની સંભાળ કોણ? માકોર ડોશીની. ભગવાને કંઈ કામના નથી, પેલી પડોશીઓએ કામના નથી. પેલી મરી જાય છે ત્યાં સુધી, અને કાળો કાગ કરે રહેલી નિશાસ, આ સ્થિતિ છે. આ એક સાદું કાવ્ય નથી, આ તો બહુ મોટું. ઊંડાણથી સમજો તો 3 પાડોશી, પણ પાડોશી છે સવાલ જ. પાડોશી હોય તો બીજાને બાજુમાંને ભૂખે મરવા દે? આ ભગવાને પાડોશી તરીકે શું કામના? એટલે આ સુંદરમ છે જે પછી અરવિંદમાં ગયા છે. એટલે એ બૌદ્ધિકોને ખબર પડી છે કે આવો બૌદ્ધિક હતો આ, એ પછી આ ગયા છે. પછી આ સુંદરમને 5મા વર્ષે નિશાળે બેસાડ્યા, અને 9મા વર્ષે તો આ મંગળાબેન સાથે પરણે આવ્યા ત્યારે
જૂના જમાનામાં. પછી 1918માં પ્લેગ ફાટ્યો, એમાં પિતા ગયા. પછી એ લોકો કરજણ થોડો વખત રહ્યા. ત્યાર પછી એમની જવાબદારી દાદા પર આવી અને તેમણે બહુ વીરતા અને ધીરતાથી નિભાવી. 7 ચોપડીઓ તેમણે મિયા માતરમાં પૂરી કરી. પછી તોફાન મસ્તી પણ કરતા સારા એવા. નાળિયેરનું પેલું કોપરું અને ખાણ ચોરી લેવાનું, આવી ચોરીઓ તો થોડી માખણ ચોરમાંથી શીખવી જોઈએ આપણે. થોડી આવડવી જોઈએ. સાવ પેલા રેના જેવારો પેલા સુમડા જેવા એ ના ચાલે. જિંદગી એવી જીવાય નહીં. થોડું આવા ખેલો પણ પાડી દેવા જોઈએ. તો એ પણ કર્યા. એમાં માર બી ખાધો, સારો એવો માર પડ્યો હતો આ ચોરવા માટે, ખાંડ ને એવું બધું. અને એમાંથી અને પછી તો એટલું બધું થયું કે આ છોકરો બગડી જશે એટલે લઈ ગયા બીજે ભણાવવા. એટલે એ ગયા બહાર અને જંબુસરમાં મોસાળમાં થોડો વખત રહ્યા. ત્યાર પછી એ આગળ ગયા, આમોદમાં બોર્ડિંગમાં મૂક્યા અને ત્યાં 5 વર્ષના અંતે એ તેજસ્વી વિદ્યાર્થી તરીકે, આગેવાન તરીકે બહાર રહ્યા. પ્રતિભા હોય ને ખરી, એ તણખો અછતો ના રહે, એ તો દેખાય જ. અને આ પણ સુંદરમનું જે બળ છે એ દેખાયું. એકવાર તો મને હજી આ પ્રસંગ યાદ આવે છે કે વિદ્યાપીઠમાં મને લાગે રમણભાઈ નીલકંઠ ગુજરી ગયા. ત્યારે આ લોકોએ તોફાન મસ્તી કરતા હશે ને કંઈ સુંદરમના રૂમમાં કે કંઈક વિગત દોષ હોય તો માફ કરજો મને, કારણ કે હું યાદદાસ્તથી બોલું છું. એટલે ત્યાં લાકડા બધા ભેગા કર્યા છે હોસ્ટેલના અને બધા એ મજાક. તો કાકા સાહેબ કે કોઈ નીકળ્યા કે આ શું કરો છો, આ તમને ખબર છે આજે તો પેલા ગુજરી ગયા છે રમણભાઈ. એટલે બિચારા ગંભીર થઈ ગયા. એટલે આ સુંદરમમાં આવા બધા તો લક્ષણો હતા જ. અને એ કાકા સાહેબની દાઢી પણ કરી છે એમને, એ પણ એમને દાખલો નોંધાયેલો છે. એટલું જ નહીં પણ સુંદરમ છે એમને સોરી એ યાદ નથી આવતું, પણ એ સુંદરમ એ રીતે ઘણા એ હતા કાબુમાં, એ વછેરા જેવા હતા. અને બળવંતરાયે તો કહેલું આ બધા વછેરા છે. એ એવો વછેરો હતો કે કાબુમાં રાખવો મુશ્કેલ હતો, પણ રહ્યો. અને રહ્યો એટલે સરસ કામ કર્યું. એટલે સુંદરમ છે એ સુંદરમે, હા હવે મને યાદ આવ્યું, નાનાલાલ છે તો નાનાલાલ વિશેમાં રસનાટિકા લખી. તો કાકા સાહેબે ટોક્યા કે આવું ના થાય, નાનાલાલ જેવાની મજાક થતી છે, પણ એમણે તો કરી હતી. પછી એમણે કાકા સાહેબ પાછા ઉમદા રીતે કહ્યું કે કોઈ અમુકની હદ હોય, કોઈ અમુક પવિત્ર માણસને તમે આવી રીતે ના બોલો. એટલે આવી, હા એ સવાલ છે, હો કંઈ નહીં, સોરી હો. એટલે આવી રીતે ના બોલો, આવું કહ્યું, ઠપકો આપ્યો. એટલે સુંદરમ પછી શાંત થઈ ગયા. પણ સુંદરમ ઉદ્દંડ એમણે એવું કડક રીતે લખતા હતા કે એના માટે એ લોકોએ પેનલ કરીને એક તંત્રી કાર્ય કરતા હતા. ત્યાં એક જટાધર કરીને એક મેગેઝિન કાઢ્યું. એ એક જ અંક નીકળ્યો, બીજો અંક નીકળ્યો નહીં. અને એ અંકમાં પણ એમણે જે કાવ્ય લખ્યું હતું એમાં પૃથ્વી છંદમાં હતું. પણ જ્યાં કાવ્ય લઈને ગયા રામનારાયણ પાઠક પાસે, ત્યારે ત્યાં અધ્યાપક હતા. તે રામનારાયણ પાઠકને બતાવ્યું કે એમણે એટલું જ કહ્યું કે આ પૃથ્વી છે, આ કે પૃથ્વી છંદમાં લખ્યું છે. તો એમણે એટલું જ કહ્યું કે આપણે છંદો શીખવા જોઈએ. આ સમજી ગયા. અને પછી એવા છંદ શીખ્યા કે અત્યારે ઉત્તમ છાંદસ કવિ કહેવાય ઉત્તમ. તો હું એમને કહું, અરે કે હમણાંનું આ હૃદયને થયું છે જ શું. આમ કેની છૂટ લે ને એમાં પણ એક મિજાજ હોય. ઘણું કે ઘણું ભાગવું તો ઘણું ઉઠાવ મારી પૂજા, ઘણું કે ઘણું તોડવું તો ફટકાર ગાઓ પૂજા. હવે આ તાકાત ઘણમાં લાવ્યા એ કોઈની તાકાત છે બીજાઓની. અને એને તો બહુ અદ્ભુત રીતે છંદો રમાડ્યા છે. આપણી સમય હશે જોઈશું. પછી એ રીતે એમણે કેટલું કામ કર્યું. અને એમને મેં વાત કરી તમને, એમને અમુક હદ સુધી બધું એ રીતે કલાભવનમાં જવું હતું મેટ્રિક ત્યાં વડોદરામાં દાખલ થવા. પણ મેટ્રિક નહોતા થાય એટલે એમને એન્ટ્રન્સ પ્રવેશ ન મળ્યો. એટલે આપણા સદભાગ્યે એ પછી રહ્યા અને પછી વિદ્યાપીઠમાં એ વિશારદ થયા. એટલે આપણું પુણ્ય કે એ પછી વિદ્યાપીઠમાં જ રહ્યા. વિદ્યાપીઠની ડિસિપ્લિન, વિદ્યાપીઠનું ઘડતર, એમને પારિતોષિક પણ મળ્યું ગાંધીજીના હાથે અને તારાબેન એનું વાળું. અને તે વખતે એમનું સન્માન થયું ત્યારે ગાંધીજીએ કહ્યું ખરું કે આને દીપાવજો
અને એમને દીપાવ્યું પણ ખરું. એટલે ગાંધી, અને તમે જાણતા હશો ઈસુ, ગાંધી ને બુદ્ધ, આ ત્રણેયને ત્રિમૂર્તિ તરીકે એમને ઓળખ્યા. અહિંસાનું આવું અર્થઘટન, આવી સર્વધર્મ સંભાવની સાથે સંકળાયેલું આવું એક દર્શન એ પણ એમની પાસે હતું. સુંદરમ કોઈ આમ તેમ એને સહેલાઈથી ઇઝીલી લઈ શકાય એવા નથી. એ મોટા ચિંતક પણ છે, મોટા વિચારક છે. અને એમના જે અર્વાચીન કવિતાનું જે કામ છે, એમના જે નિબંધો છે, એમનું જે સાહિત્ય બીજું છે, એ બધું જોઈએ. આપણે એક માણસને એક જ ખૂણેથી ન જોવો જોઈએ, જુદા જુદા ખૂણાથી જોઈએ તો જ એનું ખરું એનું તમને ડાયમેન્શનવાળું રૂપ મળે. તો સુંદરમને કેવળ કવિ તરીકે તો જોઈએ જ, કવિ તરીકે તો ખાસ જોઈએ, કારણ કે એ એનું મેજર પાસું છે. હાડે એ કવિ છે, પણ બીજા બધા પાસા પણ ઘણા છે એમના. સાહેબ, એમના જેવા અનુવાદ કરનારા નથી. મને તો અત્યારે દુઃખ થાય છે, આ અનુવાદના પારિતોષિકો આપે છે, કોણે ધરે છે, કોણે કાપડ, પબ્લિક મનીના શું વેસ્ટેજ થાય છે. એટલે તો અનુવાદની ચકાસું તો ખરા સરખું, કંઈ ઇનામ આપવાનું થયું એટલે આપી દેવાનો, કંઈક જુઓ તો ખરા અનુવાદમાં શું છે શું નહીં, કંઈ નહીં. એટલે આ ચાલે છે, પ્રજા બોલતી નથી ને કોઈને ખબર નથી. ટકે શેર ભાજીને ટકે શેર ખાજા ચાલે છે. આપણે એમાં કંઈ કશું કરી શકીએ એવું નથી. સુંદરમ ના પાડે છે આપણે નેગેટિવ ન થવું. એટલે હવે બીજી વાત એ છે કે સુંદરમે એ બોર્ડિંગમાં બહુ વાંચ્યું, એમને ઘણું વાંચ્યું એટલું જ નહીં. ચંદ્રકાંત એ વખતે જે સરસ પુસ્તક હતું 3 ભાગમાં, ઈચ્છારામ સૂર્યરામનું, એનો છેલ્લો ભાગ એમને આખો અક્ષરશઃ લખ્યો. એમને એની મહેનત કર, તમે એક ચોપડી આખી લખી લેવી ન મળતી હોય માટે લાવીને ક્યાંક, આ પણ સ્પિરિટ એમનો હતો. એમને અંગ્રેજી કવિઓ બધા વાંચ્યા, એવું નથી કે કવિએ બધું વાંચ્યું નથી. અંગ્રેજી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, એમણે મૃષકટિકનો તો ભગવદ્ગીતા એમનો તો અનુવાદ કર્યો છે. એમણે જે શ્રી અરવિંદના કાવ્યો, માતાજી અને અરવિંદના જે ગદ્ય વગેરેનો અનુવાદ કર્યો. સાહેબ જુઓ, તમે મૂળ સાથે સરખાવો શ્રી એમનું સુંદરમનું અનુવાદ, તો તમને સુંદરમની ભાષા શક્તિ કેટલી પ્રબળ છે એનો ખ્યાલ આવશે. આ માણસ કેટલી ભાષાને સાક્ષાત્કાર કર્યો છે એ ખબર પડશે. સાચો સર્જક જે વસ્તુ હાથમાં લે એને બરોબર રીતે એને આત્મસાત કરે અને એનું બળ એ પ્રગટ કરે, એ બળ આપણને એમનામાં જોવા મળે છે. અને એમણે લોકગીતો અને ભજનો અને આ બધાનું હતું. આ બેને ગાયું બાંધ ગઠરિયા મેં તો ચલી. હવે ગઠરિયાની આખું રૂપક જ એક પરંપરા, સંત વાણીની પરંપરામાંનું છે. અને એને અદ્ભુત રીતે કહ્યું. મેં તો એમને એમ કહ્યું, મેરે પિયા મેં કછું નહીં જાણું, મેં તો પલ પલ વ્યા ચાહરી, મેરે પિયા તુમ કિતને સુહાવન, તુમ બરસો જી મેહા સાવન. મેં તો કહ્યું કે તમે આ ગાજો, પણ હવે બેનને આ અનુકૂળ આવ્યું હતું. મેં કહ્યું આ પણ સરસ છે, પણ મીરા ભૂલી પડી. આવું કાવ્ય લખવું એટલે શું સાહેબ? તમારે બધા શિખરો હિમાલયના એવરેસ્ટ ના હોય, આપણે એકાદ શિખર એવું ચડ્યું હોય તો એના પરથી એવરેસ્ટને મપાય. એમ ઉત્તમ કાવ્યોથી જ કવિને મપાય. એના નીચલા કાવ્યો લઈને કવિને શોધવા જવાની જરૂર નથી, એનું મૂલવવાની. એની શક્તિ જે છે સુંદરમની એ ઉત્તમ ગીતોની છે. એ કવિએ એ છોટુભાઈ પુરાણોની બધાની સાથે રહ્યા અને એની કેળવણી થઈ. પછી એમણે પોતે સ્વદેશી માલની હોળી થઈ ત્યારે એમની પાસે એક કાળી બેંગ્લોરી ટોપી હતી, એ એમણે પેલી હોળીમાં નાખી દીધી. એટલે સુંદરમ પોતે જ લખે છે 1820માં આ વસ્તુ બની. એ વખતે લખે છે કે રાષ્ટ્રીયતાની મારી પ્રથમ દીક્ષા હતી. એટલે રાષ્ટ્રીયતા એનો કંઈ ઝંડા ફટકાવીને અને સરઘસો કાઢીને જ રાષ્ટ્રીયતા પુરવાર થયું નથી. અંદરથી રાષ્ટ્રની સાથેની એકાત્મતા અનુભવવી એ રાષ્ટ્રીયતા છે. અને એ રાષ્ટ્રીયતા ભારત માટેની એ સુંદરમમાં હાડોહાડ હતી. એક ભારતીયતા સંસ્કાર અને સંસ્કૃતિ એની સાથેનો તમારો જો લગાવ હોય તો સાહેબ તમે ભ્રષ્ટાચારી જ થઈ ના શકો. પહેલી વાત એ છે, થઈ જ ન શકો. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ તમને ભ્રષ્ટાચારી ન કરી શકે. અને જો કરે છે તો માનો કે ભારતીયતાનો દ્રોહ છે. આ સમજો, બહુ સમજવાની જરૂર છે. તો આ જે છે એ વાત અહીંયા છે. ગાંધીજીના દર્શન કર્યા, મહાદેવભાઈના કર્યા.
ગાંધી આવા મોટા માણસો સાથે આ માણસને એનું પનારું પડ્યું. એટલે વંદે માતરમનું અપૂર્વ ગીત એણે પંડિત ઓમકારનાથ પાસે સાંભળ્યું. એ પણ એક મોટા એમાં આ કલાકારો પણ તે વખતના એ હતા કે માત્ર કલા નહીં, જીવન સાથે સંકળાયેલા હતા. એમની જીવનમાં પણ એવી ઊંચાઈ હતી, માત્ર કળામાં નહીં. તો આવી જાતની એક પ્રકારની જેને ઇન્ટિગ્રિટી કહે છે, અત્યારે જે મોટામાં મોટી ક્રાઇસિસ આપણે ત્યાં છે એ લેક ઓફ ઇન્ટિગ્રિટીની છે. આ પણ આપ સમજો કે અત્યારે કેમ આ બધું કાચું પડે છે, પોચું પડે છે, દૂધું પડે છે, કારણ કે ઇન્ટિગ્રિટી નથી. તમારા જાહેર જીવનમાં ઇન્ટિગ્રિટીએ ભોગ લીધો છે અને એને નામે બધું ચાલે છે, બધું જે કંઈ ચાલે છે નામ ઇન્ટિગ્રિટીનું, પણ ઇન્ટિગ્રિટીનો અભાવ. તો એ જે સુંદરમમાં ઇન્ટિગ્રિટી છે, સુંદરમમાં ઇન્ટિગ્રિટી પાકી. ખોટું કરે તો ઇન્ટિગ્રિટી, કારણ કે એ બધું દબાવે નહીં કે છુપાવે નહીં. અને સાચું કરે તો એક પ્રકારની અંદરની મુક્તિ એ કોઈ પણ કલાકારમાં હોય છે. અને મેં જોયું છે કે સુંદરમમાં એ છે. સુંદરમમાં ખોટું થાય તો એ કબૂલવાની પણ તાકાત, અને સાચું કરે તો એને પ્રમાણિત કરવાની પણ તાકાત એ પાકી હતી. એમ હું એનું ગદ્ય પદ્ય વાંચીને કહી શકું છું. એમણે બહુ સુંદર ચરિત્રોને બધું લખ્યું છે. પછી એમણે બીજી વાત, ભરૂચમાં હતા, તેજસ્વી હતા, ઇનામો લીધા, સ્થિતિ બહુ સારી નહીં, એટલે શિક્ષકોએ પણ એમને મદદ કરી. એમાં ગિરધરલાલ શેઠ હતા. એ બધી વાત હું જવા દઉં છું. પણ એમણે એક વસ્તુ કહી, વિદ્યાપીઠના મકાનમાં કોઈ એક નવો પણ ગુણ કહેવો જોઈએ એવો વિદ્યાનો, જ્ઞાનનો, કળાનો એક અનનવીન ઝંખનાનો ધૂપ સળગ્યા કરતો. આ તે વખતની વિદ્યાપીઠની વાત છે. પાછું આપણે ગોટાળો નથી લે એટલે કહું છું. એટલે આપણે પાસે ભૂલ કરીએ ને તો તકલીફ થઈ જાય. બરાબર ને ધીરુભાઈ? એટલે આ સુંદરમને તે હવામાં હતું કેટલુંક. અને એ હવા એમને નથી બનતી સાહેબ. કોઈ બળે છે ત્યારે સુવાસ આવે છે. પછી એમણે પુરાતત્વ અને આ બધું વિદ્યાપીઠે ઘણું બધું કર્યું છે. વિદ્યાપીઠ ઉપર જ 2 કલાક બોલાય એવું છે, પણ એ વાતું નથી કરતો. અને એમાં કાકા સાહેબ ને ગીદવાની ને આથવલે ને કૃપાલાની ને હરિનારાયણ આચાર્ય, બાબુરાવ ઠાકોર, વાલજીભાઈ દેસાઈ, રામનારાયણ પાઠક, નરહરી પરીખ, કેવા માણસો હતા ત્યાં. આ બધા માણસો એક માણસ એક પુસ્તક તો શું એના વિશે અભ્યાસ થાય એવા માણસો છે. એમણે એવા કામ કર્યા છે, એવા પ્રકારની સાધુતા દાખવી છે. આવા માણસો છે. અને એની વચ્ચે આ સંસ્થાઓ મકાનથી નથી બનતી સાહેબ, સમર્પિત માણસોથી બને છે. આ તમે સમજી લો. સત્વવાળા અને સમર્પિત માણસો તમે સેન્ટરમાં ન મૂકો તો એ સંસ્થા ખતમ થઈ જાય છે. એટલે સુંદરમ પણ તમે જુઓ, સુંદરમે સમર્પણ ભાવ રાખ્યો અને એ ગયા ત્યાં. સમય કહેજો ભાઈ, મારે બી જવાનું. મારી પાસે હવે 16 મિનિટ છે. અને એમણે કેટલાક સરસ વાર્તાઓ લખી છે. હું બધી વાત નથી કરતો, કારણ કે એમની એક વાર્તા ખોલકી ઉપર જ હું ધારું તો કલાક બોલું એવી વાર્તા છે. પણ હવે એક એમાં જાતીયતા છે કે શું છે એ બધું આખી ઘણી બધી વાતો થાય. અને એમાં કલાના અને સૌંદર્ય વગેરેના ખ્યાલોનો પણ સવાલ છે. એટલે સત્ય, શિવ અને સુંદરમ ભલે ઘસાયેલા સિક્કા જેવા લાગે, પણ એ 3 મૂલ્યો બહુ પાકા છે. એમાં બાંધછોડ થાય નહીં. અમારા એક મિત્ર, હું બ્રહ્મ શબ્દ વાપરું તો એ બહુ નારાજ થતા હતા. મેં કહ્યું એમાં નારાજ થવાનું શું છે, ગૌરવ લેવા જેવું છે. આવો શબ્દ આપણી પાસે છે, અંગ્રેજોની ભાષામાં નથી. આમાં ગૌરવ લો કે આવો અદ્ભુત શબ્દ બ્રહ્મ આપણી પાસે છે, જેનું ભાષાંતર કોઈ પણ ભાષામાં થઈ શકે એવું નથી. એટલું તો ગૌરવ લો, એટલું તો શીખો, સ્વદેશ ભાવના એટલી તો રાખો. પછી એટલે મૂળ વાત આ છે કે એમણે પછી આ પારિતોષિકો, પદ્મભૂષણ થયા અને આ બધું ઠીક છે, એ બધું ઘણું કર્યું એમણે. રણજીત રામચંદ્રને બધું વાત નથી કરતો, પણ મૂળ વાત આ છે કે એ કવિ ઘણું બધું આગળ જતાં સુંદરમે એમનું પહેલું કાવ્ય એ એમણે લખેલું
વડલાની ડાળનો હિંચકો અને હસ્તલિખિત અંકમાં એ પ્રગટ થયેલું. પછી એકાંશ દે કાવ્ય એમને સાબરમતીમાં છાપ્યું અને ત્યાર પછી જે અત્યારે ધીરુભાઈ ચલાવે છે બુધ સભા, સુંદરમની સર્જન પ્રવૃત્તિ સાથે કુમારની બુધ સભા પણ સંકળાયેલી હતી અને સુંદરમ એમાં પણ અવારનવાર આવતા, એનો ઉપયોગ લાભ લેતા અને સુંદરમનો શબ્દયોગ અને આત્મયોગ બે સાથે ચાલ્યા છે. એટલે એક બાજુ શબ્દ સાધના અને બીજી બાજુ અધ્યાત્મ સાધના, આ બંને જોડાજોડ ચાલ્યા. એટલે તમે જોશો વસુધા પછીથી જે ટર્નિંગ પોઈન્ટ આવે છે, યાત્રા એ વસુધાથી ઘણા લોકોને વસુધા જ ઉત્તમ લાગે છે. મારો પોતાનો મત એવો છે કે વસુધા કરતાં પણ યાત્રા વધારે સારો છે, વધારે ગહરાઈ છે, કારણ કે એમાં અધ્યાત્મના ડાયમેન્શન્સ ઉમેરાય છે અને કવિ વધારે ક્ષમતાવાળા બને છે. આગ્રહો એમના એ રીતે થોડા ગળી જાય છે અને એ રીતે જેને એક પ્રકારની સમુદારતા કહેવાય એનો વધારે વિશાળ અર્થમાં એ જોવા મળે છે. એટલે અને રમણલાલ જોશીએ એકવાર પ્રશ્ન કરેલો સુંદરમને, ત્યારે ઉત્તરમાં એમ લખેલું કે કવિતા લેખનમાં પોતે જે પ્રેરાયા એમાં બધા કવિઓના નામ પણ એમણે દીધેલા. એમને ચોખ્ખું કહ્યું કે મને કાંત, નાનાલાલ, બલવંતરાય આ બધાની કવિતાથી મને પ્રેરણા મળી છે. એમણે કોઈ પોતાને જેને લાભ મળ્યો છે એ લોકોનો ઉલ્લેખ કરવામાં એમને સંકોચ અનુભવ્યો નથી, પણ એ લાભ લઈને પણ પોતાની રીતે એક આખું પોતાનું સ્વકીય એક બળ ઊભું કર્યું અને પોતે લખે છે. સુંદરમે સ્પષ્ટ લખ્યું છે, સાહિત્ય અને યોગ એ બે વચ્ચે વિરોધ નથી, બંને શત્રુ નથી પણ મિત્રો છે. આ સુંદરમે કહ્યું છે. પછી એક ફકરો લાંબો છે, હું બનશે તો વાંચીશ. સુંદર એ અરવિંદનો ફકરો છે, એ પછી વાંચીશ. તો એમણે ચોખ્ખું એક કહેલું શરૂઆતમાં, ધ્રુપદ કહી આવું એક કાવ્ય લખ્યું. મેં કેમ આ લખ્યું કે મારે ધ્રુપદની સાધના એ ટાઇટલ મેં કેમ બાંધ્યું કે મારા મગજમાં બે વસ્તુ છે, ધ્રુપદ એટલે કવિતાનું અને અધ્યાત્મ જીવનનું શબ્દ. એમનું કવિતાનું પણ ધ્રુપદ ક્યારે આવ્યું? જ્યાં સુધી તમે ભાષા કેવળ આવડવાથી કવિતા થતી નથી, પણ તમારો જે અંદરનો આંતરિક અનુભવ છે એ અનુભવ પણ જ્યારે એનું ઉર્ધ્વીકરણ થાય અને એમાંથી કચરો બધો, મેલ બધો નીકળી જાય, ગળી જાય અને એક સ્વચ્છ અનુભવ, સમુદાર અનુભવ, માનવતાનું દ્રવ્ય જેની અંદર ચમકતું હોય એવો અનુભવ, એ અનુભવને જ્યારે બરાબર ન્યાય મળે એવી અભિવ્યક્તિ સદાય ત્યારે જ એ કવિતા સિદ્ધ થાય. દાખલા તરીકે દાખલો આપું, અમને આપણે જે બહુ જાણીતું ગીત છે, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. આમાં કયો શબ્દ તમે બદલો? મારી વીણાની વાણી જગાડી તું જા. સાહેબ, વાણીનું વાચા નહીં કરી શકો તમે, કરી જુઓ તો. મારી વીણાની વાચા વગાડી તું જા, અરે ખતમ થઈ જાય કવિતા. ના, એક શબ્દ આઘા પાછી ન થઈ શકે, ક્રમ પણ બદલાય નહીં. મારી વીણાની વાણી, મારી વાણીની વીણા નહીં ચાલે. મારી વીણાની વાણી, જે શબ્દ બેસ્ટ વર્ડ ઇન ધ બેસ્ટ ઓર્ડર જે કોલરીજ કહે છે, એ જ તમને અનુભવ અહીંયા થાય. એ જાતની જેને શૈલી સંસ્કૃતમાં પાક કહે છે. પાક એટલે તમે જ્યારે ભાત રાંધો ને, આ હું મારું નથી દાખલો આપતો, કાવ્ય શાસ્ત્રીઓનો દાખલો છે કે તમે ચોખા રાંધો અને એનો એ છે બરાબર દાણો દબાવો, એક એટલો કડક પણ ન હોવો જોઈએ કે દબાય નહીં તો કાચો છે, અને એકદમ આમ પકડતાની સાથે થઈ જાય તો વધુ પડતું થઈ ગયું, ના ચાલે. તમારે એવો રાંધવો જોઈએ કે જે બિલકુલ બરાબર થાય. શૈલી પણ કવિએ એવી સિદ્ધ કરવી છે અને એ શૈલી ભાષા, જેવો ભાષક એવી ભાષા, એ બી સમજવાનું છે. જેવો તંત્રી એવો સંપાદક. તંત્રી બદલાય તો સંપાદકનું જે થવાનું, એટલે સંપાદનનું જે થવાનું થાય. એટલે આપણે એ જોવાનું છે કે મહત્વ કેન્દ્રમાં કોનું છે. અને એમને ધ્રુપદ કહીમાં કહ્યું, સાહેબ એને શિખરીની આ બધા છંદો બધું નિરાંતે વાતો બધી બહુ થાય, પણ હવે મારે બી જવાનું છે. 7:15 તો છોડી જ દઈશ તમને કોઈ પણ રીતે.
જે જ્યાં આવ્યા ત્યાં બંધ. એટલે એમાં એમને કહ્યું ઉકેલી વિશ્વની ગહન ગતિ સામંજસવતી સુયોજા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી પ્રતિ પ્રાણીના જીવન જલતના વેણ પરખી મહાશ્રદ્ધા શબ્દે કવિશ કવિતા ઓજસવતી. આ એનો સંકલ્પ છે, શિવ સંકલ્પ. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ આપણા ઉપનિષદમાં કહ્યું છે. આ શિવ સંકલ્પ છે એમનો. શું? ઉકેલી વિશ્વની ગહન ગતિ સામંજસવતી. વિશ્વની આ આખો વિશ્વ છે એ બધું સંવાદિતાથી છે અને એનું પણ એક કોસ્મિક મ્યુઝિક છે. ખબરદારે આ વાત કહેલી, એક કોસ્મિક મ્યુઝિક છે. એ શબ્દ ઉકેલી વિશ્વની ગહન ગતિ સામંજસવતી, સામંજસ્ય હોય, જેમાં સમતા હોય, જેમાં એક પ્રકારનો સંવાદ હોય એવી. અને સુયોજા, સંસાર પણ ગમે તેવો નથી. આ સુયોજા બિલકુલ સારી રીતે, શું પણ અગત્યનો, સુયોજા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી. માણસ ક્યાં ઊભો છે આ આખા દુનિયામાં, દુનિયાના આ ચરખામાં આપણે ક્યાં છીએ, આપણું બિંદુ ક્યાં છે એ પણ પારખવું જોઈએ. અને ત્યાર પછી પ્રતિ પ્રાણીની જીવનની પ્રતિ પ્રાણીના જીવન જલતાના વેણ પરખી. દરેક પ્રાણીના જીવન જલના વેણ પારખીને એટલે દરેકનું જીવનનું પ્રવાહ જોઈને, ચકાસીને. અને મહાશ્રદ્ધા શબ્દે, પહેલાં તો એવું હતું કે હું શબ્દે શ્રદ્ધાના, પછી એમને પાછો પાઠ બદલ્યો છે. હું મહાશ્રદ્ધા શબ્દે કવિશ કવિતા ઓજસવતી, હું ઓજસ્વતી કવિતા કવિશ. અને મારે કહેવું જોઈએ કે એમને એમનો સંકલ્પ પૂરેપૂરો પાર પાડ્યો છે. અને એ એમને એક ઠેકાણે કહ્યું છે કે સ્થિરતરણ અર્થે જે મારી ઘડુલી આ પ્રવાહમાં તરી રહી છે એને પછી એ કહે છે કે મને ધ્રુવપદ મળ્યું. ક્યાં મળ્યું? શ્રી માતાજી અને અરવિંદના ચરણોમાં, ત્યાં મળ્યું. અને એ આપણને સમજાય કે ના સમજાય, એમને સમજાવ્યું, એમની પ્રતીતિ છે. આપણે કોઈની શ્રદ્ધાને ચેલેન્જ નથી કરી શકતા અને એ કરવાનો બહુ પ્રયત્ન કરવો પણ નહીં. એ બહુ એમાં આપણે વિતંડાવાદી લાગીએ. જેને જે શ્રદ્ધા કરવા દો, અંધશ્રદ્ધાને પોષવી નહીં, એ બરાબર છે. બાકી જેને શ્રદ્ધા હોય તો લેટ ઇટ બી. પણ સવાલ એ છે જ્યારે અંધશ્રદ્ધામાં અતિરેક થાય ત્યારે પ્રશ્નો ઊભા થાય, બીજા એ દખલો જ થાય તો પછી તમને તરત ખબર પડે. હવે આ જે અરવિંદના શબ્દો છે એ સુંદરમે જ નોંધ્યા છે એ હું બોલું છું, કારણ કે બહુ સુંદર શબ્દો છે. કદાચ એ શબ્દો સુંદરમ જ લખી શકે. સગુણ સર્જન, આપ બરાબર એને સમજજો. તેની અંતરતમ પ્રક્રિયાના રહસ્યમાં જોવા જઈએ તો એક જાતની અગમ્ય ઘટના છે. સર્જન અગમ્ય ઘટના છે. એ સર્જનના માત્ર અત્યંત સ્થૂળ અથવા તો યંત્રવત અંશનું જ બહુ તો પૃથક્કરણ થઈ શકે. કવિતાની સર્જનાત્મક શક્તિ પણ એમાં અપવાદ નથી. કવિ એક એવો જાદુગર છે કે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. સર્જનમાં તેનું મન આલોચનાત્મક રીતે કે રચનાત્મક રીતે જે ભાગ જ્ઞાનપૂર્વક ભજવે છે તે પણ બુદ્ધિ કરતાં સહજ પ્રજ્ઞાની ક્રિયા વિશેષ હોય છે. આધ્યાત્મક શક્તિનો દિવ્ય આવેગ કવિમાં નિક્ષિપ્ત થતાં તે સર્જન કરે છે. આધ્યાત્મક શક્તિનો દિવ્ય આવેગ કવિમાં નિક્ષિપ્ત થતાં, એમાં મુકાતા તે સર્જન કરે છે. તેનું ચિત્ત એ અધ્યાત્મ શક્તિની વાહિની અથવા તો કરણ બની રહે છે અને સર્જનનો રસાસ્વાદ લેવાનું કાર્ય પોતે કે બીજાઓ બૌદ્ધિક વિવેક દ્વારા નહીં પણ આધ્યાત્મિક સંવેદન દ્વારા કરે છે. આ હું જે કંઈ કહું છું એની પાછળનો આ પીઠબળ છે. એક બૌદ્ધિક વિવેક એ કહે છે આધ્યાત્મિક સંવેદન. કવિતાને આપણે જેને કોઈને ચાહીએ તો આપણે એની શરતે ચાહવું જોઈએ, નહીં તો ચાહતા આવડતું નથી. તમે પ્રેમી નથી. પ્રેમી એ છે કે જે સામાન્ય શરતે પ્રેમ કરે. હું મારી શરતે બીજાને પ્રેમ કરું એ પ્રેમ નથી. તો અહીંયા પણ વાત આ જ છે, ચાહવું ખરું પણ કઈ રીતે એની શરતે. એટલે કવિ આ આધ્યાત્મિક સંવેદન વગર
જો તમે સુંદરમની કવિતાને ચાહવા જાઓ તો તમને નહીં કરી શકો, કશું નહીં કરી શકો. તમે એમ નથી કહેતા કે બુદ્ધિનો દીવો ઓલવી દો, પણ તમે આધ્યાત્મિકતાનો દીવો પણ જોડે જોડે પ્રગટાવો. બુદ્ધિ ભલે રહી, એ પણ જોઈશે જ. બળવંતરાય ઠાકોર તો એમ કહેતા હતા કે સૌથી વધુમાં વધુ બુદ્ધિપ્રદતા એ કવિતામાં આવે છે, પ્રગટ થાય છે. આપણે એવું માનતા, આપણે એમ કવિ તો ગાળવા જેવો કે આમ આમ એ ચાલે. એ તો બધા પ્રાકૃત ખ્યાલ છે, સમજ વગરના ખ્યાલ છે. એવામાં પડવું નહીં, ફસાવવું નહીં. આપણે આપણું અંદરનું ખબરદાર રાખવું. એટલે એ વાત છે. અને પછી એ આગળ વાત કરે છે. અને બધી હવે હું તો સમાપન તરફ જઉં. મારે પાછું બીજે એક ઠેકાણે પાછું જવાનું છે. એટલે ભટકો હવે થોડાક લઈએ. તમે સુગ્નજનો છે એટલે થોડું છે એ બધું વધારે કરીને માની લેજો. ભટકો જે ઠીક થયું, આ હું નથી બોલતો, સુંદરમ બોલે છે. ભટક્યો પણ એ જ ઠીક થયું, ભટકીને ભવરૂપ મેં લયું, અણજાણ્યું ઘણુંક જાણી લઈ, તવ પાસ ઉર શાંતિથી ઠર્યું. બધો ભટક્યો, રખડ્યો, બધું અનુભવ લીધો, છેવટે તારી પાસે આવ્યો અને મને શાંતિ મળી. એ માતાજી અરવિંદ. પછી કહે છે, એટલે આ તો પેલો કોયો ભગત કેવો હતો, એ તો એની લીટીઓ જ આ હું બોલું ને કવિ બોલે એમાં ફેર પડી જાય. કોયો ભગત એના આંખના ડોળા ફાડી ફાડી તને પૂછે, જુગના જુગો તને રાખી જોયો, હવે કામ તારું અહીં શું છે. આ જો મિજાજ જુઓ આ કવિનો, આ એક મિજાજ. બીજો મિજાજ જુઓ કવિનો. શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર, ભોમણા ભાર ઉતારવા આજે જન્મ્યા તા કીર્તાર. જન્માષ્ટમીની વાત છે. શું લખે છે? શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર, ભોમણા ભાર ઉતારવા આજે જન્મ્યા તા કીર્તાર. સાહેબ હવે તમે જાગે શબ્દ છે ને એ એનો કટાક્ષ જુઓ. આ બધા જાગે છે, પેલી માકોડોસી મરવા પડી છે. આ દાળ દળવાની છે જે આવતીકાલ માટે જન્માષ્ટમી પછી, એ દાળ દળવામાં મરી જવાની છે દળતા દળતા. અને પડોશમાં છે, મંદિરે પડોશમાં છે ને શેરજીએ પડોશમાં છે. આ ડોસીને ઘંટી ફરતી નથી, હવાયેલી દાળ છે, ભીજાયેલી. તો એ કહે છે શેઠ જાગે, આ જાગ્યા કહેવાય. આ પછી કહે છે રામજી જાગે, આ રામજી જાગ્યા કહેવાય. અને જાગે સૌ સંસાર, આ સંસાર જ્યાં માણસ ગરડે ગળપણ એને વૈતરું કરવું પડે, મરી જવું પડે. આવા તો આવી કે આ એક માકોડોસી આ દેશમાં તો કરોડો છે. તો સવાલ એ છે કે આ તમારા ભગવાન ક્યાં છે? આ આખો કટાક્ષ છે. એ કટાક્ષ અહીંયા સુંદરમે ગર્ભિત રાખ્યો છે. આ બધું જે છે, અને જે એક પ્રકારનું સમર્પણ, સુંદરમમાં સમર્પણ છે. અને એ કહે છે મને દેવા ચાહે યદિ અમરતા, તો પ્રથમતઃ મિટાવી દે સંધા પ્રકૃતિ તમસો ઇન્દ્રિયતાના, ભૂરાસૌ લવલુપ્યો અરધદ્યુતિના દીન સમના, રચી દે વેદિકો પરમ ઋતની અંતિમત. મારે જો તું મને આપવા માગતો હોય તો મારી જે પ્રકૃતિમાં જે કંઈ ભૂડું છે, લવલુપતાવાળું છે, જે કંઈ જેને કહેવાય કે પ્રકૃતિ તમસ, જે તમો ગુણવાળું છે, આ બધું મારું મિટાવી દે. અને ઋત પરમઋત, આ સમગ્ર સંસાર જે સત્યથી ચાલે છે એ ઋત કહેવાય. ઋત એટલે જે સક્રિય છે, સત્યના નિયમોવાળો, એ ઋત છે. અને એ ઋતની સાથે બાંધછોડ કોઈ કરી શકતું નથી. ઋત કામ કરે જ છે. આપણે માનીએ કે ના માનીએ, કર્મનું ફળ એની રીતે આવ્યા જ કરે છે. આપણે ગમે એટલા આમ કરીએ, આપણે જે સહન કરવું પડે છે એ પણ કર્મના ફળ જ છે, બીજું કંઈ નથી. અને આપણે કોઈ મરી જતું હોય ના બચાવીએ તોય આપણે એમાં પાપી થઈએ છીએ. એટલે કોઈ ખોટું થતું હોય ના રોકીએ તોય આપણે એમાં ભાગીદાર, તો યુ હેવ ટુ સફર. આ પેનલ્ટી પીરિયડ છે અત્યારે, ખદબદે છે બધું. એટલે અધ્યાત્મ છે એ અધ્યાત્મ તો પરમ સત્ય છે, એને તો કોઈ તમારે છૂટછાટ લઈ જ ના શકાય. એ તો ચાલશે જ એની રીતે. તમે હાથી ચાલે આપણી ચાલ, બાકી જેને જે કંઈ કરવું હોય કરે. પછી
અહો ગગનચારી આવ ઝડપી તું લે લે મને, ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને, ઉઠાવ મુજ ભોઢળી શિથિલ મૃન્મયી કાયને. મારી માટીની કાયાને તું ઉઠાવી લે, તું મને ભરખી જા, તું આત્મસાત કરી દે પરમ શક્તિને. એ કહે છે તું મને તારામાં ઓગાળી દે. તો આ પ્રકારનો ભાવ સુંદરમનો છે. અને એ પછી સુંદરમ કહે છે બધા જળ પરાજયો સકલ જંગલો જંગલ, નહીં નહીં લઘુ હજુ પરમ સત્યના જીતશે. અરે નહીં જહી લગી હજુ પરમ સત્યના જીતશે, તહી લગાઈ ઘોર ઘમશાન રહેશે મચી, અને ધરતી હા સદા રુધિર પંક રહેશે. પછી એ શું કહે છે? બધા જય પરાજયો સકલ મંગલો જંગલ, આ બધું ક્યાં સુધી ચાલશે? ત્યારે એ કહે છે કે જ્યાં સુધી સત્ય પ્રતિષ્ઠિત નહીં થાય, સત્ય જીતશે નહીં, ત્યાં લગી આ અઘોર ઘમશાન ચાલવાનું છે. અને આ ધરતી લોહિયાળ રહેવાની છે, થવાની છે, આ બખેડા થવાના છે. એ ત્યારે જ શાંત થશે જ્યારે તમે સત્યને સ્થાન આપશો સમુચિત. સત્યની અદબ જો નહીં સાચવો તો તમને સજા તો ભોગવવાની રહેશે જ. અને આ હકીકત છે. અને જગની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. આ પ્રેમ એ બહુ મહત્ત્વનો હતો સુંદરમ માટે. અને સુંદરમે તો પ્રેમના અનેક રૂપો અદ્ભુત રીતે વર્ણવ્યા છે. એના પ્રણય કાવ્યોનો એક અલગ ભાષણ થઈ શકે એવું છે. અને એ બધું તો જવા દઈએ, પણ એમણે જે કહ્યું જગની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. હવે એમ થાય કે આની આગળ તો શું લખશે આ? પણ થોડા કાવ્ય સંગ્રહ ગયા પછી પાછું એમના ભેજામાં આવ્યું એટલે બીજી લીટી લખી, અદ્ભુત લખી છે પણ. અને એ લખી એ પૂરક છે. કડીએ લાદતી જ્યારે પ્રભુની આવતી ઘડી. પ્રભુની ઘડી આવે ત્યારે એ કડી મળે. ભગવાનની કૃપા હોય તો તમને પ્રેમનું વરદાન મળે. પ્રેમ ઉગવો એ આપણા હાથની વાત નથી, અને પ્રેમ જવો એ પણ આપણા હાથની વાત નથી. બધું સાયા છે સબ કુછ હો તો એ મુજબ બંદે છે કછું નાઈ. એટલે એ આપણે જો માનીએ તો સારું છે. અને હવે માત્ર સમાપનની દિશામાં જ છું. માત્ર એક સુંદરમનું યુક્તિ છે એ હું વાંચું છું. ગુજરાતમાં રહેતા, મેં કહ્યું ને મેં બધું નથી કહ્યું, ઘણું રહી ગયું છે આમાં, પણ હવે માફ કરજો મને. ગુજરાતમાં રહેતા મારા કવિતાના સુહૃદોને, મારી સાહિત્ય સેવાના તેમજ મારી કલાશક્તિના પ્રશંસકોને મારું પહેલું તો એ કહેવાનું છે કે મારી જે શક્તિ કે કવિતા મને લોકોના હૃદયમાં લઈ ગઈ છે, જેને લીધે ગુજરાતના જનવર્ગમાં મારી પાસેથી ઘણી શુભાશયી અપેક્ષાઓ જન્મી છે, એ જ કવિતા મને યોગ તરફ, શ્રી અરવિંદ તરફ, શ્રી પોંડેચેરી તરફ લઈ ગઈ છે. એ કવિતા દ્વારા હું જે શોધતો હતો અને ગાતો હતો તેનું અનુસંધાન યોગમાં અને શ્રી અરવિંદમાં મને મળ્યું છે. મારી કવિતાનો કે કલાશક્તિનો જેઓ સ્વીકાર કરી શકે છે તેઓ જરા ઊંડા ઉતરીને જોશે તો તેમણે પણ આ અનુસંધાનમાં રહેલું સત્ય જણાયા વિના નહીં રહે. એટલે આ એ બહુ ચોખ્ખા શબ્દોમાં કહે છે, ભ્રાંતિમાં છે જ નહીં. ઘણાને એવું લાગે કે શ્રી અરવિંદ ત્યાં ગયા પોંડેચેરી એટલે કવિતાનું દાડો વળી ગયો. એવું નથી. કવિતા કેટલાક સુંદર કાવ્યો એ પોંડેચેરી ગયા પછી પણ લખાયા છે અને એ તમને મળી શકે. તો મને લાગે છે કે આટલી વાત પૂરતી છે. આપણે ખરેખર મારે વંદન કરવા જોઈએ કે હું કંઈ બધું કહી નથી શક્યો, થોડું આમ તેમ છૂટક તૂટક કહ્યું છે, પણ આમાંથી સુંદરમનો થોડોક ખ્યાલ તમને આવે તો સુંદરમની સાચી આરાધના તો જ થાય જો સુંદરમની કવિતા, સુંદરમનું સાહિત્ય, સુંદરમનો શબ્દ આપણે આત્મસાત કરીએ. આપણે મોટામાં મોટી વસ્તુ એ છે કે આ જે અત્યારનો યુગ છે એમાં ઠરીને
ઊંડા ઉતરીને આસન સે મતડોલ, એમ આસન જમાવીને પ્રશિષ્ટપણે શબ્દ અર્થ એ દિવ્ય વાણી છે એમ સમજીને પરમાત્માએ ભગવાનને આ માણસને ભાષા આપી એ બહુ મોટી શક્તિ આપી છે. એ શક્તિનો આધ્યાત્મિક સંદર્ભમાં, અને આધ્યાત્મિક એ કંઈ પોથીમાંના રીંગણા નથી, એ ઊંડી સમજણ છે. એ સમજો, આધ્યાત્મિકતા એ હું તો એવું માનું છું કે સારો વેપાર કે ઉદ્યોગ કરવો ને તો એ આધ્યાત્મિકતા જોઈએ, આવું હું માનું છું, બહુ દ્રઢ રીતે માનું છું. એટલે કોઈ પણ સારામાં સારું કામ તમારી આધ્યાત્મિક ડાયમેન્શન ન હોય તો નહીં થઈ શકે. અને એ જો આપણામાં ઉતરે અને એ ફૂટપટ્ટીથી સુંદરમને જો જોવામાં આવે તો સુંદરમમાં ઘણું જે બખડજંતર જેવું કે આપણને અનુકૂળ ન લાગતું, પછી તમને લાગશે કે આ પણ મજાનું છે. એક મેજર પોઈન્ટ છે આપણા ગાંધીયુગ અને અનુગાંધીયુગ. ગાંધીયુગ પછી પણ આ માણસોએ આખી સદી કામ કર્યું છે. લગભગ 1908થી 1991 ત્યાં સુધીનો સમય આ સુંદરમે લીધો છે. સુંદરમે છેક સુધી મેં એમની ડાયરીઓને બધું જોયું છે, સુધાબેનના મદદથી કેટલીક ડાયરીઓ મેં વાંચી પણ છે. અને હું તમને કહું કે જેમ નાનાલાલ જે સતત કામ કરતા, એમ આ માણસ પણ સતત કામ કરનારા હતા. એમને એક પણ દિવસ ખાલી નહીં ગયો હોય કવિતા વિના. રાત્રે 2 વાગે લખે, રાત્રે 1:30 વાગે લખે. કેટલીક વાર તો મને એમ થાય કે આ ક્યારે ઊંઘતા હશે ને ક્યારે જાગતા હશે. ખરેખરા અર્થમાં એ યોગી પણ હતા, એ આપણે જાણતા નથી. આપણે અમુક વસ્તુઓ જાણીએ, કલંક દેખાય પણ ચંદ્ર આખો દેખાતો નથી. એ આપણી મુશ્કેલી છે. અને આપણે ચંદ્ર જોવાનો છે, આપણે બીજી વસ્તુ જોવાની નથી. કારણ કે આનાથી ચાંદની મળી રહી છે આપણને. સુંદરમની આ જે કવિ સાહિત્ય છે એ એમની ચાંદની છે, અને આપણને એનો લાભ મળ્યો. એમાં ભાવિક શું મનીષ, હા જો ને નામે ભૂલી જવું, આવું છે આપણું. જે માણસે આ આખું શરૂ કર્યું છે, સરસ કામ શરૂ કર્યું છે, આવા બધા કવિઓને યાદ કરીને લાવે છે. તો મનીષભાઈ અને ભાઈ હરિદ્વાર તો હરિદ્વાર જ છે, એટલે હરિદ્વાર ને હરિદ્વાર બે છે. બોર્ડ ઉપર હરિદ્વાર છે સ્ટેશન, અને આમ હરિદ્વાર છે. એટલે બંનેનો લાભ મને મળ્યો, સદભાવ મળ્યો. એને પણ માટે મારે ધન્યવાદ આપવા જોઈએ. અને આપ બધા, મને તો એમ હતું કે આ મેં તો કહેલું આને કે આપણને તો કોઈને હું કંઈ કહેતો નથી, મારા પત્ની જ નથી આવ્યા. લો હવે ઓડિયન્સમાં ના જોઈએ પણ નથી. હવે જે આવે એ આપણે બોલીશું, જે કંઈ બોલાશે. એટલે પણ તમે મને સહન કર્યો એ માટે તમારો આભાર. માત્ર એટલું કહ્યું કે તમે વાંચજો, આને સુંદરમને વાંચજો એટલે આપણું કામ પૂરું. સુંદરમ એ સમર્પણના કવિ છે. શબ્દયોગ અને આત્મયોગ એ સમાંતરે સુંદરમમાં ચાલે છે. સુંદરમમાં ખોટું થાય તો સ્વીકારવાની શક્તિ, અને જો સાચું હોય તો એને પ્રમાણિત કરવાની તાકાત હતી. સુંદરમ વિશે વાત કરતા શેઠ સાહેબે કહ્યું કે કવિ એ એવો જાદુગર છે કે જેનું જાદુનું રહસ્ય એને ખુદને પણ ખબર હોતી નથી. એટલે ઘણા બધા એવા રસસ્થાનો અને સુંદરમની ઘણી બધી એવી વાત આપણી સામે મૂકી આપી. શેઠ સાહેબ ખૂબ વ્યસ્તતાની સાથે સાથે એક એનો મૂડ અને એક મસ્તી અને માહોલ પ્રમાણે જીવનારા કવિ છે, એટલે એમને રાજી કરવા બહુ અઘરું છે. મનીષભાઈએ એ સ્વીકાર્યું, એનો વિશેષ આનંદ છે. 2 કાર્યક્રમની જાહેરાત કરવી છે. આવતી 27મી તારીખે વિશ્વ રંગભૂમિ દિવસ, એ દિવસ નિમિત્તે એક જુદા પ્રકારની ઉજવણી અહીંયા આજ હોલની અંદર 27મી તારીખે શુક્રવારે, આવે જ શુક્રવારે, એપ્રિલ નહીં, માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ આજ આવે જ. નીરજ મહેતા જૂનાગઢના કવિ અને કાવ્ય સંગ્રહનું વિમોચન અને પછી કવિ સંમેલનનું આયોજન થયું છે. ત્યારબાદ 8 એપ્રિલ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ રાવી પાઠકનો જન્મદિવસ, અને એ નિમિત્તે સર્વશ્રી રઘુવીર ચૌધરી વાત કરશે. તો એમાં પણ સાંજે 6 વાગે આ જ હોલની અંદર 8 એપ્રિલ રાવી પાઠકના જન્મદિવસ નિમિત્તે
આપ સૌને અમે આવકારીશું. આભાર વિધિ માટે ઓમ કોમ્યુનિકેશન વતી મનીષ પાઠક શ્વેતને વિનંતી કરું. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમના 108મા જન્મદિન નિમિત્તે આપ સૌ આવ્યા એ માટે હું આનંદની લાગણી અનુભવું છું અને આપ સૌનો આભાર. અને ખાસ શેઠ સાહેબે ખૂબ સુંદર રીતે સુંદરમના સાહિત્યને અને સુંદરમના પરિચયને આપણી સામે મૂક્યો એ માટે હું હૃદયથી શેઠ સાહેબનો આભાર માનું છું. અને ખાસ ભદ્રાબેને સુંદર સુંદરમની કવિતાનું ગાન કર્યું એ માટે ભદ્રાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. આવતી 8 એપ્રિલે જે પ્રમાણે રજૂઆત કરી એ પ્રમાણે ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત 8 એપ્રિલ રાવી પાઠકના જન્મદિન નિમિત્તે શ્રી રઘુભાઈ ચૌધરી આપણને વક્તવ્ય એમના સાહિત્ય સર્જન અને વિવેચન પર વાત કરશે. તો એ સાંજે 5 વાગે આ કાર્યક્રમ આ જ હોલમાં છે. તો આપણે અગાઉથી સાદર નિમંત્રણ છે. જે લોકોને નિમંત્રણ નથી મળતા કે નથી મળ્યા એ લોકોને ખાસ વિનંતી કે એમનું પિનકોડ નંબર સાથે સરનામું એ મને આપશો તો હું આપને એ આમંત્રણ આપીશ. અને બીજી એક અગત્યની જાહેરાત કે સુંદરમના પુત્રી સુધાબેન, જેમ આજે ગુજરાત સમાચારમાં આપે વાંચ્યું હશે કે સુંદરમ જ્યારે અમદાવાદ આવતા અને કોકના ત્યાં મહેમાનગતિ કરવામાં ભોજનની વાત આવે તો કે મિષ્ટાનમાં શું લેશો તો કે લાડુ. એટલે સુંદરમને લાડુ પ્રિય હતા તે માટે સુધાબેને ખાસ આપ સૌ માટે એ લાડુ મોકલાવ્યા છે. એટલે ખાસ વિનંતી કે આપ જાઓ ત્યારે બહારથી સુંદરમની યાદગીરી પેટે લાડુ લઈને જજો. અને ચા કોફીની પણ વ્યવસ્થા રાખી છે તો એને પણ ન્યાય આપશો. આપ સૌનો પુનઃ આભાર. આભાર શેઠ સાહેબ, આભાર.